સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું કાઉન્ટડાઉન શરૂ. રાષ્ટ્રીય અધિવેશનને લઈને કોંગ્રેસના સિનિયર નેતાઓ આજે અમદાવાદ પહોંચવાના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે. કેસી વેણુગોપાલ, ડીકે શિવકુમાર, સુરજેવાલા સહિત 700 નેતાઓ પહોંચવાના છે. આવતીકાલે મળનાર સીડબ્લ્યુસી બેઠકના સભ્યોનું આગમન થશે. સીડબ્લ્યુસી બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. 8 એપ્રિલે સવારે 11 વાગે સરદાર પટેલ સ્મારકમાં યોજાશે સીડબ્લ્યુસી બેઠક. 9 એપ્રિલે સવારે 9:30 કલાકે રિવરફ્રન્ટ પર મળશે રાષ્ટ્રીય અધિવેશન. તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ, આમંત્રિતો સહિત 1900 સભ્યો ઉપસ્થિત રહેવાના છે. કોંગ્રેસના નેતાઓ માટે અમદાવાદની હોટલના 2000 રૂમ બુક કરાયા છે. અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે, એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે. અને સાથે સાથે ગુજરાત માટે પણ કોંગ્રેસનું જે વિઝન છે, ગુજરાતના લોકોના પ્રશ્નો છે, ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે અને આવનારા સમય માટે કોંગ્રેસ ગુજરાત માટે શું કરવા માગે છે, કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો શું લઈને લોકો વચ્ચે જવાના છે, એ બધી જ બાબતોની વિસ્તૃત ચર્ચા આ અધિવેશનના માધ્યમથી થવાની છે. તો આજે કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે આવી પહોંચવાના છે અને આવતીકાલે સીડબ્લ્યુસીની બેઠક મળવાની છે અને આ બેઠકમાં સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય ઠરાવો રજૂ કરવામાં આવશે. વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં યોજાવાનું છે. અમદાવાદમાં 2 દિવસ આ અધિવેશનને લઈને ભવ્ય તૈયારીઓ છે તે કરવામાં આવી છે. હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર કોંગ્રેસના નેતાઓના સ્વાગત માટેની આ તૈયારીઓના દ્રશ્યો છે જોઈ શકાય છે કે એક બાદ એક કોંગ્રેસના નેતાઓ છે તે અમદાવાદ આવી રહ્યા છે. એઆઈસીસીના મેમ્બર પણ અમદાવાદ પહોંચ્યા છે. અધિવેશનની હાજરી આપવા માટે વીઆઈપી ડેલિગેશન એ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. 9 એપ્રિલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાયપંથ સંકલ્પ સમર્પણ સંઘર્ષની બેઠક મળશે અને જેના માટે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ અહીં અમદાવાદ એરપોર્ટ ઉપર આવે તે માટેની તૈયારીઓ છે કે તેમને જે ગુજરાતીની સાંસ્કૃતિક મુજબ તેમનું વેલકમ છે તે કરવામાં આવી રહ્યું છે. આજે સાંજે 4 વાગે મલ્લિકાર્જુન ખડગે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે. સાથે જ મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિરોધ પક્ષના નેતા પણ ઓકરામ લોબદીસિંહ પણ જે છે તે પહોંચશે. અત્યારે હાલ અમદાવાદના જે કોંગ્રેસના નેતા છે તેની સાથે જ સાંસદના ગેનીબેન ઠાકોર, ગીતાબેન મુમતાઝ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ છે તેમને આવકારવા માટે અત્યારે હાલ પહોંચ્યા છે. જોઈ શકાય છે કે એક બાદ એક હવે કોંગ્રેસના જે તમામ દિગ્ગજ નેતાઓ છે કે જે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને અત્યારે હાલ તેના સ્વાગત કરવા માટે તમામ તૈયારીઓ છે કે જે અમદાવાદ એરપોર્ટથી તેમને લઈ જવા અને તમામ વ્યવસ્થા માટે કોંગ્રેસ દ્વારા જે છે તે તૈયાર કરવામાં આવી છે. ત્યારે હવે આવનારા 2 દિવસમાં આ કોંગ્રેસનું ભવ્ય અધિવેશન છે તે અમદાવાદમાં થવા જઈ રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ એવા દાવા કરી રહ્યા છે કે આ અધિવેશનમાં ગુજરાતને અનેક એવા ફાયદા છે તે થઈ શકે છે અને તેની પ્રજાને પણ કયા કયા મુદ્દાઓ છે તેને લઈને આ અધિવેશનમાં ચર્ચા છે તે કરવાની રહેશે. ત્યારે હવે આ અધિવેશનથી કોંગ્રેસને કેટલો ગુજરાતમાં ફાયદો થાય છે, શું છે તે હવે આવનારા સમયમાં જ જોવા મળશે. પરંતુ હાલ તો આ કોંગ્રેસના 64 વર્ષ બાદના અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે ત્યારે તેને લઈને તમામ તૈયારીઓ છે તેને આખરી આપી અને હવે આવતીકાલે આ અધિવેશન યોજાશે. તે પહેલા તમામ નેતાઓ આજે અમદાવાદ એરપોર્ટ ઉપર આવશે અને હવે ગઈકાલે એટલે કે આવતીકાલે હવે જે રાહુલ ગાંધીથી લઈ અને તમામ અન્ય નેતા છે કે જે કાલે વહેલી સવારે અહીં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. કેળા પસંદ દીપક સેન સાથે મિહિર સોની, TV9